હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો અમે બી મજામાં. આવી જાય એક નવો વ્લોગ લઈને. વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે કરી નાખી છે દિવાળી ખતમ, એટલે પૂરી થઈ ગઈ છે. મેં નથી કરી ખતમ, એટલે પૂરી થઈ ગઈ છે. ને આપણે રોજના કામ ઉપર લાગી ગયેલા છીએ, એટલે ચાલુ જ છે કામ. આમાં જો આમાં કાલમાં રોટરી આંકી નાખીને હાનના શાહ કરી નાખ્યા ને થઈ ગયું છે પાણી ચાલુ. ને ભાઈ દવા મારે છે બાસાલી. બાસાલી દવા મારવી જરૂરી છે, કારણ કે પહેલાં ખડ ઉગે ને એ ખડ ન ઉગે, ઘડીકમાં વાર લાગે. ને આમાં જો પ્લાવ આંકી નાખેલો છે આખામાં. તો આમાં 2-3 દીમાં રોટરી આંકવાની થાય જ. આમાં પહેલાં આંકી નાખી, કારણ કે આમાં રીંગણીનો રોપ આવે છે. એટલે રોપ આવે છે ડીશમાં, એટલે એ રોપવાનો થાય આજ સાંજ સુધીમાં. ને આ બધું તો હેરડી છે ને વાયડ આખી સાફ કરી નાખી છે, હૂકવી નાખી, કારણ કે એને ફિનિશ કરી નાખવાની હતી, એટલે પૂરી કરી નાખી. પાણી હાલે છે જુઓ, મસ્ત મજાનું બતાવી દઈએ તમને. જુઓ 2 સાહમાં મૂકેલો હતો, એ 4 સાહમાં જાય હારવાર, એટલી જમીન જવે છે. જ્યારે પાણી મૂક્યા પછી જ્યારે સુકાય ને ત્યારે એવી વાગે કાંઈ. આ જો ઢેફામ તમે ખુલ્લા પગે ન લેગો, સોયલી નાખે, એટલા કડક આવે. એટલે આમ ફજર થઈ જાય. એટલા જમીન જ એવી આ પ્રકારની. ને આપણી મોટર છે હાથની, કદાચ હાથની જ છે. હાથની મોટર અહીંયા, હાથની ઓલી વાડીમાં, ને 6ની કે હાથની પાછી ઓલી વાડીએ. 3 મોટરું છે. તો આવું હાલે છે. ને દિવાળી ખતમ કરી નાખી છે. ને હવે આપણે કામે લાગી જશે. દિવાળી હતી તોય આપણા કામે લાગેલા જ હતા. તો આજનું કામ આપણે હાલે છે પાણીનું. તો પાણી વાળીએ છીએ. ભાઈ દવા નાખે છે, અને ફુલેવર મસ્ત થઈ ગયું છે, એકદમ ટકાટક. તમને ક્યારેક જો બ્લોગ બનાવતો હોય ને તો દેખાડી બ્રોકલી કેવું આવે. એટલે અત્યારે નાનું છે, ત્યારે અગાઉના બ્લોગમાં જોઈ આવજો બ્રોકલી કેવું થાય લીલા કલરનું. એ નાખેલું છે 20,000 તળિયા. ને એક ગાડી હજી ફુલેવરની આવે છે, એ 30 તારીખે આવી છે. બાકી આવો માહોલ છે જુઓ અહીંયા સુરતમાં. આ એપલ સિનેમા પિક્ચર જોવાનું ને એવું બધું આવે ને એ એમાં. ને આ બધી સોસાયટીઓ છે, મોટી મોટી એપાર્ટમેન્ટ, એટલે સોસાયટીઓ. થોડીક વાર મળીએ પાછા. ત્યાં સુધી બ્લોગમાં વિના રહેતો. બપોરા કરીને બપોરા તો કારના થઈ ગયા. આમાં ટ્રેક્ટર આવડતું છે નહીં, પણ જેમ તેમ કરીને હાંચીએ છીએ. ઊભા સાયા વાહે ખેડાતું જાય છે ધીમે ધીમે. આવું હાલે છે. ને હેડફો પકડે લાયક ન આવતું ફોન, એમાં આમાં સુવિધા કરીશું આપણે કંઈક. જોવું હવે. વાળવાનું થાય ને એવા કઠણાઈ પડે, કારણ કે ફોન હેરકો રહે નહીં. સ્ટેરિંગ 2 હાથે, એક હાથે ગેર પાડવાનો, એટલે લાઈક નહીં આવતું. ને આ જુઓ અત્યારનો વ્યૂ જુઓ. એક સેટિંગ કરીએ જો ને આગળ હેરકો આમ વ્યૂ દેખાય એમ. ને આમ તેમ સ્ટેરિંગ ફરી ગયું એટલે સમજી જવાનું વાહેલી સાહ પૂરો થઈ ગયો હેડીનો. પછી વાહે કાંઈ વચ્ચે નહીં, એટલે ધ્યાન રાખવું પડે એમ છે. ને થોડીક વાર બંધ કરી દેવું વિડીયો. જુગાડ કામ આવ્યો, છેતરીમાં ટીંગાડી દીધો. હલો, બાકી તમારા ભાઈની મોજ હાલે. ટ્રેક્ટર હું ન હાલે, ઊભા થાય દોડવું તો જ કેવું.
મિત્રો હેડા બેડા લેવા ગયા છે ને આપણું કામ પૂરું થઈ ગયું છે ને શેરડીવાળામાં આવી ગયું. આ તો વરસાદ આવવા માંડ્યો. બાકી જુઓ વાતાવરણ કેવું હોય કંઈ ખબર ન પડતી. એટલી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો. ટ્રેક્ટર ન આંકી રહ્યો એટલે ટ્રેક્ટર હાલી ગયું એટલે સારું કહેવાય. અહીં થોડાક મેઢો લેવાનો તો એ લેવાઈ જાય ને વરસાદ પડવા માંડ્યો ને આ જુઓ ફુલેવર જુઓ. અહીંયા એટલું છે ને એટલું ઓલી બાજુ છે ઓલી બિલ્ડિંગની વાહે આ એટલું જ કરેલું છે ને આપણું કામ પૂરું થઈ ગયું છે ને સવારમાં કહેતા શેરડીમાં હાંકવાનું છે. આપણે હાંકી નાખ્યું ટ્રેક્ટર. આપણને બહુ આવડતું નહીં તો એ હાંક્યું છે. હવે જોયું જાય હવે થોડું થોડું રાગે પડી જાય એટલે આવડી જાય. ને આ ફુલેવર કરેલું છે ને અત્યારે વાહ એટલો હેડો લેતા આવીએ છીએ યાર એટલે આપણું કામ પૂરું થઈ જાય. હેડો નીકળી જાય એટલે ને આખો બ્લોગ જોયો એને ખૂબ ખૂબ આભાર. ને આપણી ચેનલમાં બિના રહેજો ને બ્લોગ એટલે જ રાખીએ આપણે. ને વરસાદ શરૂ થઈ ગયો છે તો બોનેટ ભીનું થઈ ગયો. આપણી ચેનલમાં નવો હોય લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી. મળીએ બીજા બ્લોગમાં.